મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગની અંદર. બધા મજામાં જ હશો મિત્રો. હલો મિત્રો, તો અટાણે વાગવા છે 8:30. આપણે જવાનું હાલો અમારે એમના મામાદેવના મંદિરે મિત્રો. ને હાલો સાગમ તે નોતરા છે બધા. અને કાલ સાંજના કલાકાર ને ભજનનો પ્રોગ્રામ હતો. આજે સાંજે છે મિત્રો રામા મંડળ છે, પ્રસાદી લેવા જવાનું છે. હાલો તો આપણે નીકળવાનું છે થોડીક વારમાં. હવે તો આપણે આવી ગયા મામાદેવના મંદિરે. હાલો હવે અંદર દર્શન કરીએ. તો મિત્રો આપણે દર્શન કરી મામાદેવના અને પ્રસાદી લઈ અને આવતા રહ્યા. હવે મિત્રો પાછું છે સાંજના રામા મંડળને, એટલે પાછું વળી બપોર પાસે સાંજને જવાનું થાય. તો મિત્રો આપણે આવી ગયા મામાદેવી પાછા સાંજના. જો હવે હમણાં રામા મંડળ ચાલુ થવાની તૈયારી છે. આ બાજુ પ્રસાદી ચાલુ છે. હવે થોડી વારમાં રામા મંડળ ચાલુ થાય. જય મામાદેવ.
આવ્યા છે બાર. હલો રામા મંડળ ચાલુ છે પણ હવે અમે તો નીકળે હોઈ જઈએ અહીં ભાઈ. કાંજીલા સપોર્ટ કરજો ભાઈ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હા જો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાઓ બરોબર ને. ચાલો તો મિત્રો બીજા દિવસનો થઈ ગયો છે સવાર અને મિત્રો નકલંગ નેજાધારી રામા મંડળ સુરતનું રામા મંડળ હતું અને 2 દિવસ સુધી ભજન ને આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મૂર્તિને બેસાડવાની એવું બધું હતું. એટલે 2 દિવસ સુધી ભજન જમણવાર આજુબાજુના ગામ અને ગામ ધોવાડા બંધ હાગમ તે બધા નોતરા નહોતા. હાલો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી. ચેનલમાં નવા તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. પાછો મળ્યો નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.